નમસ્કાર, હું છું અનિલ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ભવાઈ એક એવું આર્ટ ફોર્મ કે જે ઘણા વર્ષો પહેલાં જૂની સંસ્કૃતિમાં ચાલતું હતું. થિયેટરના નામમાં પછી કદાચ બદલાયું હશે, પરંતુ એના પછી એ ધીમે ધીમે ક્યાંક લુપ્ત થતું ગયું. ગામડાઓમાં કદાચ ચાલતું હશે, પરંતુ શહેરોમાં અત્યારે એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એવામાં અત્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક ભવાઈનો કાર્યક્રમ ગોઠવાયો. આપણે પૂછીએ ભવાઈના કલાકારને કે શું કરે છે. તમે આમ કેટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો? ઘણા સમયથી છું. ઘણા સમયથી. શું નામ તમારું? મારું નામ નગીનભાઈ. નગીનભાઈ, ક્યાંથી આવો છો તમે? હું આવું છું ગામડેથી, કટોસણ. અચ્છા, મને એક ભવાઈ વિશે જાણવું છે કે આ ભવાઈ તમે ક્યારથી કરો છો અને કઈ રીતે કરતા હોય? ઘણા સમયથી કરીએ છીએ. ભવાઈના ઘણા વેશો હતા. ઝંડા તેજા, મોરકડા, ચશ્મા ઉડાણ, આવા વેશો હતા ભવાઈના. પણ જેથી કે આ ફિલ્મ સમય વધી ગયા, નેટ એટલા વધી, જેથી અમારા નાના કલાકારનું મહત્ત્વ ઓછું થઈ ગયું. અત્યારે શેરીએ સોસાયટીએ પ્રોગ્રામ કરીએ છીએ. છતાં આપ જેવા પટેલ સાહેબોની હરેક પબ્લિકની અમારા ઉપર દયા છે તો ચાલે જાય છે ભવાઈ મૂળ મતલબ. પણ હવે જે પહેલાં ચાલતું એવું ચાલતું નથી સાહેબ, સમજ્યા? તમે ક્યાં ક્યાં કર્યું હશે અત્યાર સુધી? ઘણા ગામડાઓમાં, આખા ગુજરાતમાં છે, ચાલે છે. જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ, હરેક જગ્યાએ પ્રોગ્રામ કર્યા છે, સમજ્યા? હરેક જગ્યાએ કડી, કલોલ, પાટણ, મહેસાણા, કોઈ જગ્યા બાકી નથી. હરેક ગામમાં મેં પ્રોગ્રામ કર્યા છે. સિટીઓમાં કર્યા છે, ગામડાઓમાં કર્યા છે, સોસાયટીઓમાં કરીએ, હરેક જગ્યાએ. ઓકે, આપનું શું નામ છે? શકુંતલા. શકુંતલાબેન, તમે કેટલા વર્ષોથી કરો છો અને પહેલાં ક્યાં ક્યાં કામ કર્યું છે? અમે પહેલાં ટિકિટવાળી કંપનીમાં કામ કરતા. અમને જોવા માટે ખૂબ પબ્લિક આવતી, પણ હવે ટિકિટવાળી કંપની બધી ભાગી ગઈ. એટલે હવે આ શેરીએ કરી રામ ભવાઈ અને અમે અમારું ગુજરાત ચલાવીએ છીએ. કેટલા કલાકારો હશે આવી રીતે કામ કરે છે? અરે કેટલા બધા કલાકારો છે, એ બચારા આવી રીતે જ કરે છે ને જીવન કાઢે છે એમનું. તમારું ગ્રુપ કેટલા લોકોનું છે કે જે રીતે અલગ અલગ જગ્યાએ ભવાઈ કરે? ગ્રુપ બધા અલગ અલગ આવે, નાતબંધુ હોય કે સંબંધી હોય, અમે બધા એકબીજાને મળીને રહીએ, એકબીજાની સાથે મદદ કરીએ અને આવી રીતે પ્રોગ્રામ કરીને જીવન ગુજારી લઈએ છીએ અમે અમારું. અમને હતા ત્યારે ટિકિટવાળી કંપનીમાં જ કામ કરતા હતા. અમને જોવા માટે ખૂબ સુરત, કચ્છ, ભુજ, બોમ્બે, બધા જ ત્યાં અમે ટિકિટવાળી કંપનીમાં કામ કર્યું છે. હવે ટિકિટવાળી કંપની રહી નહીં, નાયકોની કંપનીઓ બંધ થઈ ગઈ. જ્યાં આવી રીતે રામલીલા કરી અને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. મને જાણવું છે કે તમે આ ક્યાંથી શીખ્યા હશો આ વસ્તુ? આ તો અમારા વારસામાં આવે છે, શીખવાનું ના હોય. અમારો વ્યવસાય છે, અમારો ધંધો છે, સમજ્યા? અમારો ધંધો શીખવું પડે, જેમ કે ગાતા શીખવું પડે, ડાન્સ કરતા શીખવું પડે, બોલતા શીખવું પડે. પછી એમ કરતા આપણી જેમ ઉંમર થાય એમ કલાકારો વધતા જ જવાના, કોઈ ઓછા થાય નહીં. એટલે કલાકારો અમારી દુનિયામાં બહુ છે, એક દુનિયા આખી કલાકારોની છે. એટલે કલાકાર જેમ વધતા જાય તેમ અમારે બધો, અને જેને બોલાવીએ બધા ગ્રુપ સાચવીને અમારે આવે. ધીમે ધીમે તમે કહ્યું કળા જતી રહી છે, તમે વારસામાં આવી રહ્યું છે, તો તમારા દીકરાઓમાં પણ આવું છે કે શું? છે ને, પણ હવેના સમય એવો થયો છે કે ભવાઈ લુપ્ત થતી જાય છે. એટલે અમે પણ એમ કહીએ છીએ કે હવે બાળકોને ના કરીએ તો સારી વાત છે, કારણ કે બાપડા છોકરાઓ હેરાન થાય. હવે સમય જતો રહ્યો, નેટ એટલા વધી ગયા, જેથી અમારા નાના કલાકારનું મહત્વ ઓછું થઈ ગયું સાહેબ, સમજ્યા? કેવા ચાલુ થઈ ગયા, અત્યારે તો ખીચામાં મનોરંજન આવી ગયા, ખેતરમાં વસ્તી જોઈ શકે કે નહીં, કે એવા મોબાઈલ આવી ગયા છે, એટલો નેટ વધી ગયો છે, જેથી અમારા મોટા થિયેટરો બંધ થઈ જાય છે. તો અમારા નાના કલાકારનું શું આવે સાહેબ? ફિલ્મોમાં આમ સ્કોપ વગેરે હશે? ફિલ્મોમાં કરીએ કામ, અમને લઈ જાય તો એવું કંઈ વાંધો નહીં. નાટકનો કલાકાર તો ફિલ્મનું એને કંઈ ના કહેવાય. અમારે તો પ્રત્યક્ષ કલાકારી બતાવવાની છે પબ્લિકના સામે. આ તો પડદાના પાછળ છે, પિક્ચર તો પડદાના પાછળ છે. આ તો પ્રત્યક્ષ કલાકારી, લાવી પ્રસારણ જેને કહેવાય, સમજ્યા? એક મારે છેલ્લો સવાલ એ પૂછવો છે કે હવે આવનારી આ જનરેશનમાં જ્યારે ભવાઈ લુપ્ત થઈ રહી છે, ત્યારે તમે લોકો માટે શું કહેવા માગશો લોકોને આ વિષયને લઈને? હવે જેમ ભવાઈ ચાલુ થાય, જેમ ઉંમર થાય એટલે બધા ભવાઈ છોડી દેવાના છે. અમારા છોકરાઓને ભણી ગણી નોકરી જ કરાવી અમે. અમારા છોકરા આમાં પડવા માગતા જ નથી, અને આમાં પડીને લેશું બચારા. એટલે એમને ભણાઈ ગણાઈને અમે સારી નોકરીઓ અપાઈએ કે અમારું જીવન અમારા છોકરાઓ સાથે જાય. ઓકે, તો આ રીતે એક તો ઓટીટીનો સમયગાળો છે, મૂવીઓ હતી ચાલી રહી છે, અને દરેક જગ્યાએ મોબાઈલમાં પિક્ચરો અને બાકી જગ્યાએ બધું અવેલેબલ હોય છે, જેના કારણે ભવાઈનું ક્યાંક માર્કેટ નથી. પરંતુ તમને કહ્યું હોય એમ કે આ કળા જેમ લુપ્ત થતી જાય છે, કદાચ ક્યાંક આવનારી આ પેઢી છે જેને સાચવી શકે. તમને શું લાગે છે વિષયને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વધુ માહિતી મળે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.